મોગરો વધે છે પણ ફૂલ નથી આવતા નહીં ભગીરથ? હા, ક્યારે આવશે? ક્યારે આવશે? જો ગાઈસ આ જો છે ક્યાં પોકી ગઈ. વેરા મારી શું કહેવાય બહુ ફાસ્ટ છે. દરરોજ પાણી પીવું છું, ખાતર નાખું છું. ખાતર તો કાલ જ નામ નાખ્યું છે. જતું રહે છે. અરે અહીંયા શું પાણી ભરાઈ ગયું છે કાલમાં એવું છે, નથી. મોગરો એટલે પહોંચ્યો છે ને. ઇવન ચલો આ તો વધે છે. જે ફૂલ આવ્યા હતા ને, જે અમે લઈને આવ્યા ને પછી તરત ફૂલ આવી ગયા ને, એ તો વધતોય નથી. એ તો આવું થઈ ગયું છે. નીચેથી કટિંગ કરી નાખવો પડશે ભગીરથ. બહુ છેડછાડ કરે એટલે કેવું થાય ખબર છે ગુડી? હા, કેવું થાય જો આવું થાય. જો ડરી ગઈ એટલે છેડછાડ કરી હતી તમે? બહુ છેડછાડ ના કરે. એ કૂદતું કૂદતું આવવું પડશે. મારો પગ દીધો થયો છે. काफी लोग ऐसा बोल रहे थे चाय पीने में तुम ऐसे मना करते हो फिर पी लेते हो, बट मजबूरी में पीना पड़ता है भाई लोग बहन लोग जो भी बोल रहे हैं वो मुझे इतनी भी पसंद नहीं है. पर मुझे पसंद है. कभी कभी मम्मी मेरे ऊपर चली जाती है, कभी कभी ये ऊपर चले जाती है, तो हमारा कुछ अस्तित्व ही नहीं है. You know about that? चाय तो चाय होती है. चाय को पीना चाहिए. चाय पीने से मजे आ जाते हैं. तो ओके गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर न्यू व्लॉग. તો ગાઈઝ આઈ નો કે કેટલા દિવસો પછી આપણે લોકો મળ્યા છીએ. 3-4 દિવસ આઈ થિંક થઈ ગયા આપણા લાસ્ટ વ્લોગ આવ્યા ને અમે લોકો ઘરે આવતા રહ્યા છીએ, ગાંધીનગર આવતા રહ્યા છીએ. વરસાદની બધી સિચ્યુએશન હતી અને સિચ્યુએશન એવી નથી કે અમે લોકો વ્લોગિંગ કરીએ. સવારના 5 વાગ્યા સુધી જાગેલો હતો ને ત્યારે તો મતલબ મૂડ નહોતું બનતું. થોડોક તાવ આવે એવું થઈ ગયું હતું એટલે થોડુંક યાર પછી રહેવા દીધું. મેં જવા દે પહેલાં થોડુંક હીલ થઈ જવા દે તો એવું થયું. બટ કોઈ દિવસ તમે છે ને સવાર સુધી કામ ના કરતા, અને જો સવારે તમારે વહેલા ઉઠવાનું ના હોય તો તમે 12-1 વાગ્યા સુધી સુઈ રહેવાની તમને પરમિશન મળતી હોય તો તમે બેઝક તમે કામ કરી શકો છો રાત્રે. બટ અમારે જેવાનું શિડ્યુલ નથી એ, અને મેં તે દિવસે બનાવ્યું તો કંઈક એવા હાલ થયા હતા. થોડુંક ડાઉન થઈ ગયો હતો બટ રેડી થઈ ગયો છું અત્યારે છે. તો અમે લોકો ઘરે આવતા રહ્યા છીએ અને આજે છે ને ગુડીએ ગરમ દૂધ નથી કર્યું કે કંઈ દૂધ જોડે ખાવા માટે જે બી અમે લોકો ચણા કેવું કંઈ ખાઈએ છીએ એવું તો કંઈ જ નથી બતાવ્યું. બટ હું તમને કહું ને તો ચણા તો હવે ભાવતા જ નથી, અપકી ગયા છે. કેમ કે છેલ્લા 2 વર્ષથી ખા કરીએ છીએ. હવે અમે એવું નક્કી કર્યું છે કે રાત્રે જે રોટી આપણે બનાવીએ છીએ ને એ છે ને આપણે 5-6 જેવી વધારે બનાવી દઈએ, જેથી કરીને સવારમાં કામ આવે. અને મેં એક રીલ્સમાં જોયું હતું કે ભાઈ એક ક્યાંક વાંચ્યું હતું મેં કે રાતની જો રોટી હોય ને એ સવારમાં ખાઓ ને તમે તો એનાથી બહુ જ ફાયદા છે, બહુ બેનિફિટ મળે છે આપણને. તો મેં હવે એવું વિચાર્યું છે કે ચલો ચા નહીં પીએ બટ દૂધ અને રોટી અને ગોળ ખાઈશું સવારમાં, જો પોસિબલ રહે તો. લોકો મારા ઉપરના જે લોકો જે છે એ માને તો. दोस्तों हाँ जी नमस्कार, स्वागत है आपका हमारे ब्लॉग में हमारी कार के साथ. आज हम लोग जा रहे हैं बाहर. क्यों जा रहे हैं वो मैं नहीं बताने वाली हूँ क्योंकि अभी नहीं बता सकता है. क्यों जा रहे हैं खबर साहब? ભાગી રહ્યા છો તમે, ભાગી રહ્યા છો. હા ખબર નહીં. છેલ્લા 1-2 મહિનાથી ગમે ત્યારે મને થોડો તાવ ને એવું આવી જાય છે ને એવું થઈ જાય છે. હવે અમે છે ને પરમનન્ટ ઇલાજ કરવા માટે અમે જઈએ છીએ કેમ કે દર મહિને એ તો ના ચાલે ને, એટલે થોડું રૂટીન ચેકઅપ ટાઈપ છે. તો અમે અત્યારે જઈએ છીએ અમદાવાદ. આજ મારું ઓફિસ ચાલુ છે બટ મેં છૂટી લીધી છે કેમ કે સવારે આપણે કેપેબલ નહોતા ઓફિસ જવા માટે. ડોક્ટરનો ટાઈમ 1:30 વાગ્યા સુધી છે. વાગ્યાનો જ છે. અમને અત્યારે ખબર પડી કે 1:30 વાગ્યાનો છે. વીસ કે આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ અને થઈ જાય. બાકી જો ધક્કો પડ્યો ને તો મમ્મીએ ઘરેથી 2-3 ફોન મમ્મીના બેનના આવી જ ગયા છે. એટલે જો ધક્કો થયો તો સવારમાં શું કે બાકા ચીકી બોલી જ દી અને બીજી વખત બપોર પછી બોલશે કે તમારે તો ક્યાંક જવાનું એટલે તમે તો ખબર જ નહીં પડતી ને તમે તો કંઈ ટાઈમનું પેલું જ નથી ને પછી રાતે પહોંચશો ને દિવસે પહોંચશો ને આમ થશે ને તેમ થશે. એવું એક વખત તો થઈ જ ગયું છે. એટલે આજે અમે શું કહેવાય ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવા જોઈએ. અહીંયા પહોંચે ને પછી યાદ આવ્યું ભગીરથ કે કેમેરો લેવાનો તો લેન્સ ચેક કરાવતો ને તો શું લે હવે પાછું જવું છે. પાછા જશું તો ડોક્ટર જતા રહેશે તો પછી શું થશે? લેન્સ ચેક કરીને કરે આવવું પડશે. ભગીરથ કે જ્યારના કે અહીંયા આયા ને ગાંધીનગર ત્યારની તો ગાડી સ્પોર્ટ્સ મોડમાં જ હોય છે. ધીમે તો કોઈ દિવસ એવું આમ આહિસ્તા જવાનું થતું જ નથી. ત્યાં એ સારું રહેતું બરોડા કે બરોડાથી બહાર ક્યાંય જવાનું ના, પણ ત્યાં તો કેવું કે બરોડામાં જવાનું હોય એટલે આપણે પહોંચી વળીએ. જફા મારી નથી. અને અહીંયા તો ગમે કે કોઈ તો અમદાવાદ જવું પડે સીધું. વડોદરા તો યાદ આવે છે તો કેર ના કે. હા એ તો છે. આપણને તો ઓછું અનુકૂળ આવે છે. હા ભગીરથ જાહેર છે.
નોર્મલ છે હો ભાઈ. અચ્છા ઓકે ગાઈસ, સો અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો ડોક્ટરને બતાવીને આવી ગયા છીએ. ઓલ સેટ છે ભાઈ. તો પાલટી અત્યારે થોડીક ખુશીમાં છે, સારા મૂડમાં છે. તો અત્યારે એવું છે ભાઈ, મસ્ત ભૂખ લાગી છે એવું છે ભાઈ. કેમ કે અમે લોકો 12 વાગ્યા પછી તો અમે લોકો નીકળી ગયા હતા, એટલે ખાવાનો ટાઈમ તો એવી રીતે ગયો છે. અહીંયા છે ને દુકાનો છે ફોનની. તો અહીંયા અમે લોકો છીએ. હવે તો કદાચ ફોનનું કવર તો નથી લેવું, બટ આ છે ને ઘડિયાળ પહેરતી નથી આ રહી અને મને પહેરવા આપી દે છે, કેમ કે આપણી સાચવણી એના કરતા થોડીક વધારે છે. તો અને પાર્ટી જે છે ને પહેલાની બીજા દિવસે આપણી જે ઘડિયાળ છે ને એને સ્ક્રેચીસ પાડી દીધા હતા. તો હવે એને વિશ્વાસ જ નથી આવતો. તો પહેલા છે ને આની ઉપર આપણે લેમિનેશન કરવું છે. તો લેમિનેશન કરી લઈએ ને તો પછી આ પહેરી શકે. અમે કેવું છે, ફોન ને તો લેમિનેશન આપણે જોયા છે, બટ હવે તો ઘડિયાળમાં બી લેમિનેશન આવવા માંગે. તમે વિચાર કરો. તો એવું છે. તો અહીંયા થોડીક ફોન ની બધી શોપ દેખાય છે. તો એવું છે કે ઘડિયાળની જે છે ને લેમિનેશન થોડું કરી નાખવી તો આ પહેરે. અઠવાડિયાથી અમે લોકોએ વોચ લીધી છે, બટ એકાદ દિવસ લગભગ એ પહેરીને ગઈ છે અને વડગામ પહેરીને ગયા અને ત્યારે એને કાંડ કર્યો છે. તો ત્યાંનું એને આમ એના ઉપર વિશ્વાસ જ નથી આવતો. મારા મામા તારા મામા ઘરે જાય તો વાતું કરે છે ને ડાયરેક્ટ હવે મારી ઉપર વાતું કરે. આટલી પતલી ગલી હતી એમાં જ અડ્યું. પતલી ગલી હવે એમાં છે ગલીમાં તારા બુદ્ધા ના આવેલામાં બીજા શું કરે, વાતો કરે છે. ડેલાઓ તો હવે કૂતરું વાઈલ કરી નાખે તેવું કઈ ના હવે વળી જા ને વાતો કેતી ક્યાં લઈ ગઈ વાત ને. તો એવું છે. તો પેલા ચલો હવે આને લેમિનેશન કરાવી દઈએ. થાય છે કે નહીં થતું એ બી માતો પેલા જોવું છે. જો આપણે ખર્ચો કરાઈ રહ્યા છે. હવે શાંતિથી પહેરશે. ખર્ચો ઓર વધી જવો પડે બરોબર તમારા નામનો. ભાઈ આટલાના મતલબ આટલું આપણે ફોન આટલી ડિસ્પ્લે હોય અને વોચની આટલી ડિસ્પ્લે હોય તો એના 150 રૂપિયા લેમિનેશનના, અને આટલું લેમિનેશન તમે કરાવો વોચમાં તો 100 રૂપિયા. વિચાર કરો તમે. ગુડીના ફોનના કવર જોઈએ છે ભાઈ. તો સારું લાગતું જ લઈ લે ભાઈ. જો આ બી છે, જો આ બ્લેક સારું છે. શું કહે છે? લઈ લે જો. આ કંઈક મળી હોય એને કે ને ભાઈ ના ચાલે આવું ગુડી. ઓફિસમાં કાઢ દેવાનું. અમદાવાદ ભાઈ. તમારી હેરસ્ટાઈલ નું કઈ કરો ને. સૌરવ જોશી જેવી લાગે. ચેન્જ નથી કરાવવા જેવી લાગી રહી તમને. કપાવાના છે. લાવો મેં પહેલી વખત દાળ પકવાન પહેલી વખત પકડો. ભરાડીના પરોઠા, આલુ પરોઠા તો બહુ જ ભાવે પાલટે ને. તો ચા ખાવા ત્યાં જેવા છે કે નહીં? કલા હું ચાખલું લાય. એટલે કુલચે ખાવામાં કેટલી પબ્લિક છે જો તું વિચાર કર. અડધી તો પેન્ડિંગ છે, વેઇટિંગમાં છે. તું વિચાર કર. ના એ તો ચા માંથી તમારા જેવા હોય ને. ચોલે કુલચા. આપણે એક દિવસ આવ્યા ત્યારે ખાતા હતા. ગાય દાળ પકવાન મળે. તમને ગુડી દાળ પકવાન નથી ભાવતા. વિચાર કરો તમે. મન નો ભાઈ. જો ગુરુદ્વારા કેટલું મસ્ત છે. સર્કલ હમણાં જ બન્યું છે કે આપણે પહેલી વખત જોયું? તે પહેલી વખત જોયું, મેં નહીં. અચ્છા એવું થઈ ગયું મારી જોડે કેમ? તમે તો જો અને જોઈ લો હશે તે તને ખબર નહીં. ના મેં એ બાજુ કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું. આ એક્રોપોલિસ આવ્યું ગુડી. શું હે? ચલો મૂવી જોવું છે. કયું મૂવી ચાલે? અમે કાંતારા જોયું તો કાંતારા. એવું કરે ને એટલે જેવી લાગે ને ઘરે જાવ તો કેવી મજા આવે. સો ગાઈસ ફાઇનલી એક તો પેલા પંખો થી મોકર દો, મને ઠંડી લાગે છે. વાતાવરણ થોડું વરસાદ નથી. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. અને ભગીરથ બી લાઈક કે આખો દિવસ ઘરે તો કેવી મજા આવતી. આપણે ત્યાં ફરવા ગયા હતા. ડોક્ટરે આવું ખાવાનું કીધું હો ગાઈસ. જુઓ હા, ડોક્ટર કે ચોકડી તો ખાજો જ, કે ચોકડી નહીં ખાવું ને તો તમને મળશે જ નહીં. હું કોઈ જાતના પેકેટ્સ ખાતી નથી ગાઈસ. એક જ મારી હું જે વસ્તુની ડાય હાર્ડ ફેન છું એક આ જ છે. હવે એમાંય ભગીરથ મને એવું કહે છે કે આવું ખાવાનું કીધું છે. લોકો તો આના પર જ જીવતા હોય છે. હું તો આવું બહારનું કંઈ ખાતી બી નથી. આ એક જ વસ્તુ છે જે મારી ફેવરેટ છે. ચલો ગાઈસ. ભગીરથ અડશે પણ નહીં ભગીરથ. This is છપરી સ્ટાઇલ.
લાગો જ છો હા